નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર વાલિયા રોડ પર ગુજરાત ગાર્ડિયન કંપની નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। બંધ પડેલા હાઈવા ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રાન્સપોર્ટ ટ્રક ભટકાતા ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર વાલિયા રોડ પર ગુજરાત ગાર્ડિયન કંપની નજીક હાઈવા ટ્રકમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતા ચાલકે તેને રોડ સાઈડ ઊભી રાખી સમારકામ શરૂ કર્યું હતું। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રાન્સપોર્ટની કોમર્શિયલ ટ્રકે ઊભેલા હાઈવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ હોબાળો મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। અંકલેશ્વર વાલિયા માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે। રોડ સારા થતાં જ વાહન ચાલકો બેફામ સ્પીડે વાહનો હંકારી રહ્યા છે, જેના કારણે આ માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે। હાલ અંકલેશ્વર પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।